તો ફટાફટ જવું પડશે. 10 લાખ લગાયા છે ને તે 1 કરોડ તો આવશે. હા 1 કરોડ આવી જાય ને તે ના હોય ને તો જમીન રાખવી છે, બંગલા બનાવવા છે, ગાડીઓ લાવવી છે. અરે મજા આવી જશે. ગામમાં કોઈના પાસે પ્રોપર્ટી ના હોય ને એટલે ગફુર પાસે પ્રોપર્ટી છે. જો મારા વૈસા વાતો કરતા હતા કે ગફુર રખરો છે પણ ના હો કરીને બતાવશે. આજે ઠેલો ભરીને જ આપવાનું છે. આ ઠેલો ખાલી છે ને આખો ભરીને લેતા આવો છે. જો મારું પછી ફટાફટ નેક કરવા દે. ત્યાં જઈ અને કહી દઉં લાવો હાલો મારા 1 કરોડ આ આવ્યો લેવા ઠેલો લઈ. હા ખરા ટાઈમે ફોન કર્યો છે. અલ્યા વહેલા ફોન કર્યો હોય તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈને પછી ના રહું. આ તો કી આવી જાવ ફટાફટ જલ્દી હાલ હેડવાનું છે. આ નાયા વગર હેડવું પડ્યું હું કર. ઓહો મોનો ના મોનો ગફુર ખરા ગોમ સોની પ્રવાસમાં હેડ્યા હોય એવું લાગે છે. કોતો ડોશીને ટેરકાયા લાગે છે. એ મગજ વગર ના ડોશી બોલા તને ભણવું કા બોલા લ્યા. શેમ લે? મારી ડોશી તો હારી છે. અને તું કીધું ફરવા પ્રવાસ કરવા હોય આટલામાં નહીં ફરવાનું. વિમાનમાં ફરવાનું છે. દુબઈ ને ઓસ્ટ્રેલિયા ને બધા. અમે તાર ડોશીને કદી રિક્ષામાં નહીં બેહવા દીધો અને હેલિકોપ્ટરમાં સુધી બેહવા દે લે. કદી ભારી હોય હેલિકોપ્ટર. અરે જોજે ગાત આવે ને તો હેલિકોપ્ટર આપડા ઘેર હોય છે આગળ. સોની મોની આવડી મોટી ઉંમર થઈ સાયકલ નહીં લાયો. પેલો બળદેવ શાળનો લાયો. એક એકું નહીં લાવી એક તો અને વિમોનું પાડાનું પૂંછડું લાવ્યો તું. તારો ડોશી વાળે કદી હારો હલ્લો નહીં લાયો. તારા વાળે કદી હારું પહેરણ નહીં લાયો. લેગો કદી નહીં બદલતો અને સાથે વિમાન લાવી લે તું. અરે મોનકા જોવા વાળા જોતા રહેશે ને બરવા વાળા ભરતા રહેશે. કપૂરભાઈ વિમાન લાઈન પકડજે વારો નહીં આવે. મારા ટાઈમ નહીં. આ જાઉં છું એ ભરવા તો દે. મને ખબર પડી. બળવાની વાત કરી ને એટલે લાકડો ભેગા થઈ જાઓ પણ વિમાન નહીં લાવો. એ, લાકડો ભેગો કોણ થાય લે? તમે. અજે તું તાણે માર તો હજી ઘણું જીવવાનું છે. આ ખરાન ઠેલો એમ નામ નહીં લીધો. લુગડો લેવા જતા હશી. હું લુગડો તમે તો લેવા? શોખ માગવા બાગવા જતા હે. હું ભિખારી છું લ્યા. તાણે એવું જ છે કા દોણા બોણા ખૂટ્યા હોય તો વળી હા હરી જતા હોય હા, ગોળિયા લે તો હા, બે દાડા ચાલે. તારી ઓકાત જ નહીં મારા આગળ પુરાવાની. તારી છોકરી હેડ્યો. આ ખરા ને 1 કરોડ લેવા જાઉં છું. 1 કરોડ રૂપિયા કદી ભાર્યા છે તારા બાપ ગોતરમાં 1000 રૂપિયા કદી ગીધામાં નહીં જોયા તારા અને 1 કરોડ રૂપિયા સુધી લાલે. હો તમે જ બાર્યા છી. આપણે પેલો સટ્ટો લગાવ્યો તો ને 10 લાખનો હા લાગી જશે આજે. હા ગફુર ઓલિયા તું મારી વાતો કરતો તો ખરા કે 10 લાખ રૂપિયા લગાયા છે. તે લગાયા જ છે કે તારા ગોળી ભિખારી નહીં અમે તે 2000 લગાવીએ. ગફુર મેં 2000 લગાયા તા જ્યાં જા તાણે શું કરા. તારા નસીબ જ ફૂટી ગયેલા છે. તું ને તું આખો ફૂટી ગયો છે ને. એ ગફુર તારે 1 કરોડ આવે ને તો અડધા કરોડ હા, બનાવજે. ભૂરા. અડધો કરોડ. 1 રૂપિયો ના મળે ને તો મોન તો મને ખબર છે તમારી ચાલ બધોની. હારું હેડ કશો વાંધો આ નહીં. કપૂર બચારો માગવા આવતો તારે કે મારા પાસે તો નહીં અને અત્યારે પૈસા આવશે એટલે મારા પૈસા જોજે કે થોડા આપજે. હારું હેડ મને ના આલે તો કશો વાંધો નહીં. ગરીબોને થોડા આલજે ગોમમાં થોડા વાપરજે અને બીજો બધા જરૂર પડે એવું આલજે. હા હા મારે જીને આપવા અને હું આપ્યો. તમારે કોઈ આ શીખવામાં આપવાની જરૂર નહીં. અરે ગફુર તું મને આલી દીધું તો હું પાછો મસ્ત વ્યવહાર કરું. અરે આ બધો યાદ કરી દે કે ના ના વ્યવહાર કર્યો ને તો મોણકાજીને હો. તું શું વ્યવહાર કરી લ્યા? તારા બાપ ગોતાળો કદી હરખો વ્યવહાર કર્યો છે? વ્યવહાર કરવા એટલે એમાં રમત કરી નાખો. તમારે નહીં કરવાનો વ્યવહાર એ તો હું મારી જાતે કર્યો. આવું હંગાતી શું કરવા? હા ભૂરા તું ઘેર જા આવી. હે કિસ્મતમાં ફૂટી ગયેલો છે મને ખબર છે. આમાં મને ફોડી નાખ્યું તું તો. અલ્યા કા કરોડ લઈને આવવાનું હંગાતી એક સિક્યુરિટી બોડીગાર્ડ જોવા. કશો વાંધો નહીં એ તો હું પછી રાખ્યો પૈસા આવે એટલે. હારું કશો વાંધો નહીં. જો 10 લાખના કરોડ લઈ આવો લઈને આવો એટલે પછી મને બતાવજો અને મને ભેગા થજો પાછા એટલે મને ખબર પડે કે 10 લાખના 1 કરોડ લાજ્યા. ઉભરા લે લેતી જા. આ ગોમો કદી 1 રૂપિયો કોઈને આલ્યો નહીં કે શોય કશી ધર્મમાં વાપર્યા નહીં. કોઈને જરૂર હોય તો આલ્યા નહીં પણ આ પૈસા બધા ખરા ને તારા પટાવાના છે. આ ગોમો ખરો ને વાટકો લઈને ભીખ માજે ઘેર ઘેર એવો કરીને તને મેળવાનું છે. ગફુરિયા હો રાખ પૈસાનું તને ઘણું અભિમાન આવ્યું તું કે મારા પાસે એકલા પાસે જ પૈસા છે પણ કદી કોઈને 1 રૂપિયો આલ્યો નતો ને. અમુક હોમી સાથેથી પૈસા આલ્યા છે ને પણ 1 રૂપિયો તારા નહીં લાગવાનો અને 1 રૂપિયો નહીં આવે અને ગોમો ખરો વાટકો લઈને ભીખ માગે કોઈ રૂપિયો વાળો નહીં મળે. તને હો રાખ અને તારા હંગાથી કોઈ ફરવા વાળો નહીં મળે. આટલી ઘણા પૈસા હતા ને એટલા બધા શેરી ફરતા તારા પણ તું રે ને કૂતરા ગોળી વેળ્યો મારે પણ તને કોઈ રોટલો નાખવા વાળો નહીં મળે. એવો કરીને મેળવાનો છે. હોર રાખતું આ તુજો આ પેલો થેલો લઈને ઉપડ્યો છે ને
હારા શીખર છો છે એટલે ખોડિયા એ ખોડિયા મારે મોણકાજી બૂમો પાડો છો. અરે બૂમો ના તા પાડા તાર હું તમારી લોકાઈ કરાવાય કાન તમે લોકો એટલે તારે કશું ખબર પડે છે કે નહીં પડતી પેલા હવે તો કઈ દેવા? મારી ગોમો આબરૂ કાઢશો મારી અને ગોમો ફરવા લાયક નહીં મેલો આમ તારી વાબરું કાઢી અમે. અરે આબરૂ જ કાઢશો કા પેલો વિમલ નહીં ફરશે અને હું સાયકલે નહીં મારા ઘેર આમ કોણ વિમોન પડશે? આ પેલો ગફુરિયો કેમ ને પેલા વિમોન? અરે 10 લાખ રૂપિયા લગાયા છે તમે તો કહેતા હતા કે નહીં લાગે એવા અને એ તો થેલો લઈને જો 7 કરોડ લેવા અરે મોણકાજી લગાયા છે, લાગ્યા તો નહીં કાજી. અરે થેલો લઈને જો હમણાં લઈને આવશે એ તો હક જો પણ તારે તમને ખબર ના પડતી હોય ને આવી તો ગમો કોકને હું લેવા ફેલાવો છો મારી વાત હોભરો, હજી લાગી નહીં જાય એનું. હું લાગી નહીં જા ગમો એનો ફરશે આમ રૂપિયા ગણતો અને અમે હે ને ભિખારી ગોળી ભીખ માંગશું અરે મોણકાજી તમે ખોટીમાં ઠાકુર કરો છો અરે યાર. હું માથાકૂટ ના કરા તારો બાપો આવો હતો ખોટું બધા કઈ પૈસા લેતો કે આટલા ના હું આમને તેમને બધા વાતો કરતો ફરી તું એના જેવો છો તાર બાપ જેવો આ મને તમે કીધું વાત ને તો પેલો વિગોરે ને મેલીને 10 લાખ રૂપિયા હું લગાવત તો કરોડ મારા લાગોત આવું બધું શું કરવાનું આવતું તું મોણકાજી નહીં લગાયા, સારું કર્યું છે તમે. અરે લગાવો 1 કરોડ લઈને ફરતો હોત તમને ના ગમતું હોત મને ખબર છે કોઈ બધી લગાયા હોત તો હતા એમ જમી હતી ને એમ એક જ ભિખારી થયો હોત તમે. સમ કશું ના લાગે પૈસા પૈસા. વાત અરે કરો પેલો છો. થેલો લઈને જો સા ચોક્કસ જો ઠેલો લઈને રહ્યો. તું કી લાગે ને પેલો થેલો લઈને જો કે હાલ લઈને આવું મોણકાજી જેવો ઠેલો લઈને ગયો છે ને એવો ને એવો ઠેલો લઈને પાછો આવશે. મેં એવા ખેડૂત પર પૈસા લગાયા ને કે જે બિલકુલ લાગે ના પૈસા, એટલે એના પૈસા તો જવાના જ છે. અલ્યા જવાના તો શું વાત સાચી છે, પણ થેલો લઈને જો તો મારું આમ રવાતું નહીં ધબકારા મારા વધી જશે હાલ મને અટેક આવે ને એવું થઈ ગયું છે અને રહ્યો તમે શું નામો મળ્યો? અરે ગોમો જો થેલો લઈને હોમો મળ્યો જવા દો, કશો વાંધો નહીં, એ પાછો જ આપવાનો છે. અને જો લાગ્યા ને તો પછી તમે વાયકન ગોમો નહીં રહો તે મને ગોડો સમજ્યો છે. અરે ગોડો નહીં પણ હીરો ડાયો થઈ જાય તો તમે બધા ગોડા ફરજો ગોમો એટલે ઘેર આવશે ને એટલે એને રોતા નહીં આવડે. કશો વાંધો નહીં હું જોઉં છું પછી તમારી દવા કરું છું હાલ નહીં પછી નહીંતર જો. રો ચિંતા કર્યા વગર જો આ થોડા કોઈ આ ખોડોજી કોઈ પૈસા લગાવતા છે પેલા ગફુડિયા ને એ તો જે છે ને એ ખોવાનો જ છે રહ્યો, પણ થોડા ને પૈસા લાગશે. મારા વૈયા આ બે જણા છેતરી ગયા પેલા 10,000 લગાયા ને એ લાગ્યા અને 10 લાખ લગાયા ને તે જતા રહ્યા આ બધો ખરો ને આ ખોડિયાનો વસવાનો છે મારા વૈયા એ ભિખારી કર્યા ભિખારી મેં તો આવા મોન્યા નતા અને મને તો આવી ખબર નથી પડતી કે આ સટ્ટામાં વળી પૈસા લાગે કે ના લાગે હું કરું આ પ્રધાનજી બચારા કહેતા હતા કે લ્યા સટ્ટોમાં આમાં કોઈ લેવાનું નહીં પણ મને શું હું જ પડતી હતી આ હું વળી લાલચમાં આવી અને પાછા 10 લાખ લગાવી દીધા તે 10 લાખે જ્યાં પણ મારે ખરા ને આ ખોડિયા એવન પાન જવું પડશે મારા વૈસા વસલો ને કેટલા ચાલે છે બોલો જોડે રહી મારી દવા કરી નાખી છે પણ ના આજે ખરા ને ખોડિયા પાન તો જવું જ પડશે મારા વૈસા ખોડિયા મને ખબર છે આ ગફુર પાન પૈસા હતા ને એ તમને જોયું નતું જતું અને પેલો વસલો બહુ ચાલાક છે મારો વૈસો ઓય આવ્યો તો અને પૈસા મી નતા આલે ને એટલે મારી દવા કરી છે પણ વસલા હાકો ગમે જેવું દુઃખ પડશે ને આ ગફુર કદી તમારા અંગત નહીં આવે આજે તો આવું છું તમારા પાન પેલા ના આવો તો ખોડિયા પાન જવા દે મારો વૈસો ખોડિયો ઘેર જ હશે કે જોડિયા કાળ બુડે એટલે એ મારા 10 લાખ રૂપિયા લા યાર આ 10 લાખ લે હા ભૂલી ગયા એટલે કરોડ રૂપિયા લાવ્યો તો તું જોતો લે. અરે હું જતો પણ તમારી ચાલ છે નહીં લાગ્યા પૈસા અમારે એની ચાલ તાને મને બધી ખબર છે પાછા મને કમ ના મળતા એટલે કરોડ રૂપિયા તું લેવા જતો. હા મોરી ખલાન 10,000 લગાયા એટલે કે આ ગફુર બીજા પૈસા લગાવા કા મને ખબર છે હો વસલા બેને તમારી ચાલ છે રે મારા ગમે તે થાય 10 લાખ રૂપિયા જોવું 10 લાખ રૂપિયા નહીં આલો ત્યાં સુધી જવું નહીં આજ ગફુર 10,000 લગાયા લાગે તો લેતા હારા ગમે હતા અને 10 લાખ લગાયા તમે તે ના લાગે પણ હું શું કરું? એ તમારે જ કરવાનું છે કે જે કરો એ આ ખરા 10,000 તમે હાથે કરીને લગાયા છે કે ગફુર ખરા લાલચમાં આવીને 10 લાખ રૂપિયા લગાવા તો આપણું થઈ જાય ગફુર છો અમારા હાથમાં કશું ના હોય. તાર મારા હાથમાં છે મારા હાથમાં છે એટલે અમે તો લગાવ્યા લે લાગે ના લાગે તારું કિસ્મત. એવું થોડું હતું છે આ 10 ના 1 લાખ ને 20 લાગ્યા એક તારી કિસ્મત નતું એ ડાયરેક્ટ કેવું તમે સારું ગમ્યું તું? હા એ તો ગમે તું પણ આ 10 લાખ લગાય એનું એક કિસ્મત તો જીતા મારું એ તને ખબર માનું ખબર હું મને ખબર તારે થોડું મારા હાથમાં છે. અરે તમારા હાથમાં જ છે કે મને ખબર છે તમારા પાંચ પૈસા છે અરે
અને ગમે તે થાય જો પૈસા નહીં આલો ને તો ખર્ચી દબાઈ ગયો આ તો મેલું નહીં હોય અરે દબા દબા થોડું વાત કરીશું મગજ જવું શકે ને ગરમી કરે નહીં કરોડ આઈ જાય એટલે કોઈ ગમો ગરમી નહીં બતાવે ને નક્કા એકી લાફો ઉલાડી મેલશું એ બાપો લે તું કરોડ આ એટલે સમજા જો ફૂલ જરૂર જો કે બસ. મગસરી કરો આની મક્ષરી લે અમે દી 10 લાખ લગાયા કરોડ તું લાયો ગમો તો કોઈ રૂપિયા આલવાનું નહીં અમે એવું કરવાના મસ્કરી વણકાજી આયા ને તાર ના ઠંડા પડ્યા જ ના ઉપરથી બોલ 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 આખો દાડો પૈસાનો પાવર પૈસાનો મને બધી ખબર છે મોનકા તમે બધા ખરા ને એક મારાના મનકા છો એટલે કોઈ મોણકોજી કોઈ જેવા તેવા મોણ ના મત તો પૈસા માર કરે ઢગલો પડે કોઈ કરોડ નું કશું ના વતારું ભિખારી કંજૂસ એ ભિખારી તું તારો બાપો કંજૂસ તું એક નંબરનો ગુંદર હે તું ગમો કોઈને 1 રૂપિયાની જરૂર હોય તો કદી રૂપિયા આલ્યો સાલ્યા કોક ભૂસે ઊંઘી રહ્યો હોય તો કદી રોટલો કટકો આલવા જોશે આ કૂતરો તારા ઘર આગળ આવે તો કદી રોટલો નાખ્યો છે લુખા આ તારા પણ પૈસા ના રે ને એ જ હારું હોત ને તો કોઈનો રૂપિયો ના આલો તું દવાખાન કદી કોઈને જવું હોય તો 50 રૂપિયા માંગે તો કદી આલે હો કોઈને હાર બે તું બે તારા ઘેર તાર ભૂન રહી ને 12 મહિને આવા કદી એક હાલ્લો લીધો છે હારો કદી હાલ્લો અને તારા ડોશીને પેટી ભરી પડ્યા છે હાલ્લા વણકાજી આનો કે લુખ્ખા, ખારો છોકરો ગુંજી, ગુંદર ભિખારી તો તું છે અને તારો બાપો આવો જ હતો એ. કોક મરી જતું હોય ને તો કદી 50 રૂપિયા ટેકો ના કરે અને ઘરમાં આમ ગમે આમ વાપરે અને ડબલ કરવા પહોંચી જતો આ તું એવો જ છે એ ગફુડિયા મારા વગર બખારો કરે નહીં નકર પોલીસ કેસ કરે ને તો લઈને ગાલ દેહમ હોય હા બરોબર છે હરિયે ગણી દેવાનો એ ખોડિયા પોલીસ કેસ તું કર્યો પોલીસ કેસ તો હું કર્યો કે ખરા જોડે રહી મને સટ્ટો લગાવડાયો આને ગફુર આ કેસ ના હેડ સમ? તાણે ફોર અમો કેસ બેસ ના થાય આ તો 2 નંબરનો ધંધો કહેવાય અને તું કેસ કરવા જઈએ ને તો પહેલા તને જેલમાં પૂરી કાઢશે અને પછી માર પાસે આવી પૂછશે કશો વાંધો નહીં ખોરા ખોરાજો આવો કેસ થા. જોઈ લ્યો એ, જોઈ લીધું ઘણું જોઈ લીધું આજ સુધી બધું જોયું છે ઈમાં તો ભિખારી કરીને મેલ્યો તને. વણકાજી કે બાકી તમતા. અમે આ વાટકો લઈને ફરો ઘેર ઘેર હા હા અને કટકા રોટલાની જરૂર પડે ને તો આવજે મોનકાજી ને એટલો તો ભિખારી નહીં કોઈ હું મરચું ગોળનો રોટલો આલ્યો હા વૈશ્યા ખરાબ માણસ છો તમે મને અરે ખરાબ તો તું છે ભિખારી જોયું આ જોજો કેટલો બુજી છે આ ભિખારી કદી રૂપિયો કાઢાયો છે ગુંદર અરે ઓ શોય ના ચાલો ઓમ ના આવે તારો પાછો આ શું આવ્યો દોડી હોમઈ શાબાશ હો થોડા શાબાશ વણકાજી એ તો પ્લાન હતો આપણો બધો ના ના જબરો પ્લાન હતો હો તમારો વસલા બેવાનો આ મને ગમ્યું હો આરે ભિખારી થયો ને એટલે મને આમાં આનંદ થયો ગમો કદી 1 રૂપિયો કોઈને આલ્યો નહીં આ 10 લાખ રૂપિયા જ્યાં ને આખી જિંદગી સંભાળશે આ મરી જાય તંજો યાદ કરશે તો ગમો ગરીબ નું 10 રૂપિયા આલવા હારા કો તો કોઈ ભીખ માંગવા આવે ને તો એનો રોટલો ખવડાવીને મોકલવો હારો પણ આવી રીતના 10 લાખ રૂપિયા લગાવવાના ખુશ તો આપણે બે થયા પણ ત્રીજો વસલો ખુશ થશે પાછો અરે એને તો આપણે કહેવું ને એટલે એ તો વળી રાજી થઈ જા હારું હેડો હારું કામ કરીશો હું જો મારે થોડું કામ છો મારે કોમ છે મારે જવું જ છે અમે હમણાં હોમો મરે બોલે નહીં જે રૂપિયો ના વાપરતો હોય ને એને આવી આ રસ્તો જ ચલાવવાનું એટલે ખબર પડી જાય કે રૂપિયો ગમો વાપરીને તો હારો રોડપતિ થઈ જાય હા રોડપતિ થઈ ગયો